વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને આપણે સંક્ષિપ્તમાં પીટી ફિઝિકલ ટ્રેનિંગ તરીકે ઓળખીએ છીએ, તેનું ચેપ્ટર 4 આસન વિભાગ. આસન વિભાગના MCQ વિથ આન્સર, બહુ વિકલ્પ પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ આ વિડીયોના માધ્યમથી આપણે કરીએ. ભુજંગનો અર્થ નીચેનામાંથી શો થાય છે? ભુજંગનો અર્થ સાપ એવું થાય છે. લોલાસન કેવી રીતે કરવાનું છે? લોલાસન બેસીને કરવાનું આસન છે. કયા આસનની પૂર્ણાવસ્થા ફ્લાયઓવર જેવી છે? સેતુકાસન છે, તેની પૂર્ણાવસ્થા ફ્લાયઓવર જેવી છે. કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ દૂર થાય છે? પવન મુક્તાસનથી આંતરડાનો બિનજરૂરી વાયુ છે દૂર થાય છે. કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? ગર્ભાસન. ઓસ્ટિયોપોરોસિસ હાડકા બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપયોગી છે? સેતુકાસન. ઓસ્ટિયોપોરોસિસ હાડકા બરડ થવાના દર્દીઓ માટે ઉપયોગી છે. સારણ ગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? પવન મુક્તાસન. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ગરુડાસન. ઊંચાઈ વધારવા ઉપયોગી છે. કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? શલભાસન. શલભાસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે. કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? આકર્ણ ધનુરાસનમાં. કયા આસનથી નિતંબનો સાંધો મજબૂત બને છે અને શરીરનું લચીલાપણું છે એ વધે છે? આકર્ણ ધનુરાસનથી. કયા આસનમાં ડાબા હાથની પ્રથમ 2 આંગળીઓથી જમણા પગનો અંગૂઠો અને જમણા હાથની પ્રથમ 2 આંગળીઓથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? આકર્ણ ધનુરાસનમાં. કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, પગની કળતર વગેરે રોગો મટે છે? ગળાના હાડકા, મળાવરોધ, અપચો, સંધિવા, બગલની ગાંઠ વગેરે આકર્ણ ધનુરાસનથી. કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણસ એટલે કે દોરી ખેંચતા હોય તેવો શરીરનો આકાર છે એ બને છે? એના માટે જવાબ છે આકર્ણ ધનુરાસનમાં. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? આકર્ણ ધનુરાસન બેસીને કરવાનું આસન છે. બંને પગ સીધા અને બંને હાથની આટી પાડીને પકડો. ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ કયા આસનની છે? આકર્ણ પદ્માસનની. ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? ઊંટ જેવો બને છે. કરોડની તકલીફ હોય તેણે કયું આસન કરવું જોઈએ નહીં? ઉષ્ટ્રાસન. કરોડની તકલીફ હોય તેને કરવું જોઈએ નહીં. કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અટકેલા રહે છે? ઉષ્ટ્રાસનમાં. હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? ઉષ્ટ્રાસન. કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે? ઉષ્ટ્રાસન. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? ઉષ્ટ્રાસન. કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું હોય છે? ઉષ્ટ્રાસનમાં. ઉષ્ટ્રાસનનો ફાયદો શોધીને લખો. ઉષ્ટ્રાસનનો ફાયદો છે લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ
બને છે? કયા આસનને ઉત્થિત પદ્માસન પણ કહે છે? લોલાસન છે અને ઉત્થિત પદ્માસન પણ કહેવામાં આવે છે. લોલાસનમાં કોના આધારે શરીરને ઉંચકવામાં આવે છે? બંને હાથને આધારે શરીરને ઉંચકવામાં આવે છે. કયા આસનમાં શરીરને બે હાથે ઉંચકવાનું હોય છે? લોલાસનમાં બે હાથે ઉંચકવાનું હોય છે. કયા આસનમાં સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય તેટલું અદ્ધર કરવાનું હોય છે? લોલાસનમાં. લોલાસનનું બીજું નામ શું છે? લોલાસનનું બીજું નામ ઉત્થિત પદ્માસન છે. કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય છે? લોલાસનમાં. ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? ગર્ભાસનમાં ગર્ભસ્થ બાળક જેવો દેખાવ થાય છે. કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બુટી પકડવામાં આવે છે? ગરુડાસનમાં. કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા બંને પગને બેઠક થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચા કરવાના હોય છે? ગર્ભાસનમાં. કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? ગર્ભાસનમાં. કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું હોય છે? ગર્ભાસનમાં. કયું આસન કરવાથી વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં સ્થિર થવા લાગે છે, જેથી બ્રહ્મચર્ય છે એ જળવાય છે? ગર્ભાસન. કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂક, આફરો, જીર્ણ જ્વર વગેરે મટે છે? ગર્ભાસનથી આ બધા રોગો છે મટે છે. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે? ગર્ભાસનથી સાથળનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે. શરીરના અધોવાયુને દૂર કરવા કયું આસન છે એ ઉપયોગી છે? અધોવાયુ માટે પવન મુક્તાસન ઉપયોગી છે. કયા આસનમાં બંને સાથળ વડે પેટની બંને બાજુના સ્નાયુઓ ઉપર દબાણ આપવામાં આવે છે? પવન મુક્તાસનમાં. કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 40 થી 45 અંશના ખૂણે ઊંચકવાના હોય છે? પવન મુક્તાસનમાં. કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો મટે છે? પવન મુક્તાસનથી આ બધા રોગો છે એ મટે છે. કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળી દાઢી બંને ઘૂંટણ પાસે લઈ જવાની હોય છે? પવન મુક્તાસનમાં. કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં, ઋતુસ્રાવ સમયે તેમજ સુવાવડ પછી કરવું નહીં? પવન મુક્તાસન છે એ આવા અવસ્થામાં કરવી નહીં. કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરવા માટે ખૂબ ઉપયોગી છે? એ માટે છે પવન મુક્તાસન. નીચેનામાંથી કયું આસન પીઠ ઉપર ચત્તા સૂઈને કરવાનું છે? પવન મુક્તાસન પીઠ ઉપર ચત્તા સૂઈને કરવાનું છે. હર્નિયા, સાયટિકા, તીવ્ર કમર દર્દ, પેટની ઈજા વગેરેના દર્દીએ કયું આસન છે એ કરવું નહીં? પવન મુક્તાસન છે એ કરવું નહીં. નીચેના પૈકી કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પીઠ ઉપર સૂઈ જવાનું હોય છે? શેતુકાસનમાં પીઠ ઉપર સૂઈ જવાનું હોય છે. કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? શેતુકાસનમાં.
કયું આસન કરવાથી મુખ્યત્વે કરોડ પર ખેંચાણ આવે છે? શેતુકાસનમાં કરોડ પર ખેંચાણ આવે છે. કયા આસનમાં કમરને ઉપર ઉઠાવતી વખતે માથું, ગરદન, ખભા, કોણીઓ અને એડીઓ જમીનને અડેલા રહેવા જોઈએ? શેતુકાસનમાં. કયા આસનમાં ઉંચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવાનો હોય છે? શેતુકાસનમાં. નીચેનામાંથી કયા આસનને પીઠ ઉપર ચત્તા સૂઈને કરવાનું છે? શેતુકાસન છે એ પીઠ ઉપર ચત્તા સૂઈને કરવાનું છે. કયા આસનમાં શરીરના કમરથી માથા સુધીના અને કમરથી પગના પંજા સુધીના ભાગને 45 અંશના ખૂણે ઊંચે ઉઠાવવામાં આવે છે? નૌકાસનમાં. કયા આસનથી ગળા અને છાતીના સ્નાયુઓને માલિશ મળે છે? નૌકાસનથી ગળા છાતીના સ્નાયુઓને માલિશ મળે છે. કયા આસનની પૂર્ણ સ્થિતિમાં માત્ર થાપાનો ભાગ જ જમીનને અડકેલો રહે છે? નૌકાસનમાં પૂર્ણ સ્થિતિમાં થાપાનો ભાગ જમીનને અડકેલો રહે છે. કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? નૌકાસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ. નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે? હોડી જેવો થાય છે. નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? નૌકાસન ચત્તા સૂઈને કરવાનું છે. બંને પગ ઊંચા કરો. જમીન સાથે પગનો ખૂણો 45 અંશનો થાય એટલા ઊંચા કરો. બંને પગ ભેગા રાખો. પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? આ પદ્ધતિ નૌકાસનની છે. કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? ચક્રાસનમાં શરીરનો આકાર ચક્ર જેવો બને છે. કયું આસન કરવાથી પોસ્ચર સીધું થાય છે? ચક્રાસન કરવાથી પોસ્ચર છે એ સીધું થાય છે. નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? ચક્રાસન ચત્તા સૂઈને કરવાનું છે. નીચેનામાંથી કયું આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે? ચક્રાસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. આ આસનમાં કમરથી શરીરને ઊંચું કરતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં. કમરને ધીમે ધીમે નીચે લાવવી તથા શરીર પટકાય નહીં તેનું ધ્યાન રાખવું. આ બાબતો કયા આસનને લાગુ પડે છે? ચક્રાસનને લાગુ પડે છે. નીચેનામાંથી કયું આસન પેટ ઉપર સૂઈને કરવાનું છે? ભુજંગાસન પેટ ઉપર સૂઈને કરવાનું આસન. પેટના ચાંદા, હાઇપોથાઇરોઇડિઝમ, તીવ્ર પીઠ દર્દ અને આંતરિક ક્ષય રોગ ધરાવતા વિદ્યાર્થીઓએ કયું આસન કરવું નહીં? ભુજંગાસન છે એમને આવા દર્દીઓએ કરવું નહીં. બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું નહીં? બહેનોએ માસિક ધર્મ દરમિયાન ભુજંગાસન છે એ કરવું નહીં. કયા આસનમાં સાપ પોતાની ફેણ ચડાવે તેવો શરીરનો આકાર છે થાય છે? ભુજંગાસનમાં એવો ફેણ ચડાવે તેવો શરીરનો આકાર થાય છે. કયા આસનની મૂળ સ્થિતિમાં દાઢી જમીન ઉપર ટેકવવાની હોય છે? ભુજંગાસનમાં દાઢી જમીન પર ટેકવવાની હોય છે. ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. તો ભુજંગાસનનો ફાયદો છે ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. તો એમનો બીજો ફાયદો છે માસિક દરમિયાન બહેનોને થતા દુખાવામાં રાહત મળે છે તેમજ માસિકની અનિયમિતતા દૂર થાય છે. નીચેનામાંથી કયું આસન પેટ ઉપર સૂઈને કરવાનું છે?
શલભાસન છે એ પેટ ઉપર સૂઈને કરવાનું આસન છે. કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? શલભાસન કરવાથી હરસ નાબૂદ થાય છે. દીર્ઘ પૂરક કરી બંને પગને એક સાથે જમીનથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ જમીન ઉપર દબાવી ઉચ્ચાલનની જેમ હાથનો ઉપયોગ કરો. આ કયા આસનની પૂર્ણ સ્થિતિ છે? આ શલભાસનની પૂર્ણ સ્થિતિ છે. સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષય રોગ, હૃદયની કોઈ સમસ્યા અને તીવ્ર કમર દર્દ, આ રોગોમાં કયું આસન કરવું ન જોઈએ? એમના માટે શલભાસન આવા દર્દીઓએ કરવું ન જોઈએ. શલભાસનનો ફાયદો શોધીને લખો. શલભાસનનો ફાયદો છે યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શૌર્યસ્ત ગ્રંથિઓ સશક્ત બને છે. ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? ગરુડાસનમાં શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો થાય છે. ગરુડાસનમાં પગની સ્થિતિ કેવી રહે છે? ગરુડાસનમાં પગની સ્થિતિ છે એ એક પગ સ્થિર રાખી બીજા પગની આટી લગાવવી એવી સ્થિતિ થાય છે. કયા આસનમાં ડાબો પગ જમણા પગને ફરતે અને જમણો પગ ડાબા પગને ફરતે વારાફરતી વીંટવાનો હોય છે? ગરુડાસનમાં વારાફરતી પગ છે અને વીંટવાનો હોય છે. કયું આસન નિયમિત કરવાથી એકાગ્રતા વધે છે તેમજ ધારણામાં સહાયતા મળે છે? ગરુડાસન છે એનાથી એકાગ્રતા વધે અને ધારણામાં સહાયતા મળે છે. કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે? ગરુડાસનમાં. બંને હાથ આગળ ઊંચા કરો. બંને હાથની એકમેક સાથે આટી મારો. આ સ્થિતિમાં બંને હાથ મુખની સામે રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? આ પદ્ધતિ ગરુડાસનની છે. કયું આસન કરવાથી શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો થાય છે? ગરુડાસનમાં શરીરનો આકાર ગરુડ જેવો થાય છે. નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું આસન છે? ગરુડાસન છે એ ઊભા રહીને કરવાનું આસન છે. કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? મકરાસનમાં શરીરનો આકાર મગર જેવો થાય છે. નિમ્ન રક્તદાબ એટલે કે લોહીનું નીચું દબાણ અને હૃદયની તકલીફ વાળાઓએ કયું આસન કરવું નહીં? નિમ્ન રક્તદાબ, નીચા લોહીના દબાણ વાળાએ મકરાસન છે કરવું જોઈએ નહીં. નીચેનામાંથી કયું આસન પેટ ઉપર સૂઈને કરવાનું છે? મકરાસન પેટ ઉપર સૂઈને કરવાનું છે. કયું આસન લોહીનું ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે? મકરાસન છે એ લોહીનું ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે. મકરાસનનો ફાયદો શોધીને લખો. મકરાસન છે એનો ફાયદો છે માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે. મકરાસનનો ફાયદો શોધીને લખો. મકરાસનનો બીજો ફાયદો છે ચરબી ઘટે છે મકરાસનથી. તો આવા જ પ્રકારના શૈક્ષણિક વિડીયો જોવા માટે આરજે એજ્યુકેશન ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.